એક ટેલેન્ટેડ બ્રિટિશ સાયન્ટિસ્ટ અને ઓથર જેમ્સ લવલોક, જે 103 વર્ષ જીવ્યા હતા, એમણે કંઈક એવી વાત કહી છે જે સાંભળીને જમીન પરથી આપણા પગ ખસકી જવાના છે. સાંભળવામાં કંઈક વિચિત્ર લાગ્યું ને, પણ વાત પણ કંઈક એવી જ છે. લવલોકની એક થિયરી છે કે આપણી પૃથ્વી ફક્ત પથ્થર અને વાયુઓનો ગોળો નથી, પરંતુ એક લિવિંગ સિસ્ટમ છે. એમની થિયરી ગાયા હાઇપોથિસિસ પ્રમાણે પૃથ્વી એક એવી સુપર ઓર્ગેનિઝમ છે જે પોતાની જાતને રહેવાલાયક એટલે કે હેબિટેબલ રાખવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. ઇન્સિડન્ટલી ગ્રીક માઇથોલોજીમાં ગાયા એ બધા જીવોની મધર ગોડેસ ગણાય છે. પૃથ્વીના તમામ સજીવો જેમ કે પ્લાન્ટ્સ, એનિમલ્સ, માઇક્રો ઓર્ગેનિઝમ્સ અને નિર્જીવ તત્વો જેમ કે હવા, પાણી અને સોઇલ એકબીજા સાથે ઇન્ટરકનેક્ટ થઈને ગાયાની લિવિંગ સિસ્ટમ બનાવે છે. એલિમેન્ટ્સના ફીડબેકથી ગાયા ચેક કરતી હોય છે કે ક્યાં કંઈક આઉટ ઓફ બેલેન્સ તો નથી થઈ ગયું ને. વાતાવરણમાં ઓક્સિજન અને ગરમીનું બેલેન્સ કેવું છે. પાણીમાં એલ્જી અને ફાઇટોપ્લેન્ક્ટન એટલે કે શેવાળ દ્વારા ઓક્સિજન બનાવી કાર્બન ડાયોક્સાઇડને કંટ્રોલ કરવાનો, વાદળા બાંધી સૂર્યના તાપને હળવો કરવાનો અને વરસાદ પાડીને ધરતીને ઠંડી રાખવાની. ટૂંકમાં ધરતી પર અને સમુદ્રમાં જીવસૃષ્ટિ સર્વાઈવ કરી શકે તે માટે ગાયા કામ કરતી હોય છે. ગાયા માટે વસુધૈવ કુટુંબકમ એટલે કે ધરતી પરના તમામ જીવો મળીને વર્લ્ડ એક સિંગલ ફેમિલી છે. અનફોર્ચ્યુનેટલી મનુષ્યોને એમ લાગે છે કે તેઓ આ ધરતીના માલિક છે અને તેના તમામ રિસોર્સિસ પર એનો હક છે. આપણી આ અધિકારની ભાવનાથી કરેલું પૃથ્વીના રિસોર્સિસનું એક્સપ્લોઇટેશન ગાયાની સિસ્ટમને ડિસ્ટર્બ કરે છે. આપણા સ્વાર્થ અને આંધાધૂંધ વિકાસને કારણે હજારો પશુ પંખીઓ અને વનસ્પતિની પ્રજાતિઓ માટે હેબિટાટ લોસ થયો છે અને અનેક સ્પીસીઝ એક્સટિંક્ટ થઈ ગયા છે. ગાયાની સિસ્ટમમાં દરેક જીવ એક ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે. જ્યારે આપણે કોઈ સ્પીસીઝને પૃથ્વી પરથી ભૂંસી નાખીએ છીએ ત્યારે આપણે ગાયાની ઇન્ટરકનેક્ટેડ ફીડબેક સિસ્ટમને ડેમેજ કરીએ છીએ. ગાયા હવે આપણને ફેમિલી મેમ્બર તરીકે નહીં પણ એક રોગ, ડિઝીઝ અને ઇન્ફેક્શનની રીતે જુએ છે. ગાયા મનુષ્યની દખલગીરીને સહન કરવાના સ્ટેજ પરથી ખૂબ આગળ નીકળીને આપણો બદલો લેવાની અથવા કરેક્શન લાવવાની સ્ટેજ પર પહોંચી ગઈ છે. જેમ આપણું શરીર વાયરસને દૂર કરવા માટે તાવ લાવે છે, તેમ ગ્લોબલ વોર્મિંગ એ ગાયાનો તાવ છે. ગાયા કોઈ દયાળુ માતા નથી જે મનુષ્યોની ભૂલોને માફ કરતી રહે. હવે ગ્લોબલ વોર્મિંગ સાથે પેન્ડેમિક, ફ્લડ્સ, સુનામી, વોલ્કેનો, અર્થક્વેક વગેરે દ્વારા ગાયા આપણા આઉટ ઓફ કંટ્રોલ પાવર્સને ઓછો કરશે. એઝ અ સ્પીસીઝ આપણે સમજવાની જરૂર છે કે આ ધરતી પર આપણે એક ભાડુઆત જેવા છીએ, મકાન માલિક નથી. જો પૃથ્વી અને એની માલ મિલકતને સંભાળીને નહીં વાપરીએ તો ઘર ખાલી કરવું પડશે અને આપણી પાસે બીજું ઘર તો છે નહીં. જમીન તો અહીંયા જ રહેશે પણ જમીન પરથી આપણો પગ ખસકી જશે. માટે થોડામાં ઘણું સમજીએ સાહેબજી.